તું કહે છે કે માં બધી દેવી શક્તિ જાગતી જ્યોત છે, તો મારી અમારા ઘેર જે અમે કુળદેવીનો કદાચ દીવો કરીએ છીએ, અમારી મેલડી માનો દીવો કરીએ છીએ, અમારી શિકોતર માનો દીવો કરીએ છીએ, તો માં અમે આટલા ટાઈમથી 2 ટાઈમ દીવા રોજ કરીએ છીએ, તો માં અમારી માં અમારા કામ કેમ નહીં કરતી? પ્રશ્ન થાય કે નહીં? પ્રશ્ન જો કદાચ દેવી શક્તિ જોડે અને અમે મારા જેવી માતા જોડે કદાચ આયા હોય ને, તો પ્રશ્ન આવો થવો જોઈએ કે માં તું સતવારી છું, તું રોમવારી છું, બરોબર છે, તને તારા સતના અમને પ્રણામ છે, પણ અમારા ઘેરે તે તારા જેવી માતા જાગતી છે, પણ માં આજ અમે દીવાબત્તી કરીએ પણ અમારું કામ થતું, તો માં અમારી ક્યાં એવી ભૂલો થાય છે કે અમારી માતાઓ અમારું ભલું નહીં કરતી, તો અમારે તારા જેવી માતાના પારે આવવું પડે? પ્રશ્ન થાય કે નહીં? તો મેં એના ઘણા બધા એવા કારણો, મુખ્ય કારણો મેં પ્રવચનમાં બતાવી દીધા કે દીકરાઓ, પહેલું તો માતાનું થવું હોય ને, પહેલા તો તમારું કામ થવાનું હોય ને, અને એની જોડે કામ કરાવવું હોય ને, તમારી મનની કોઈ ઈચ્છા હોય, કોઈ કામના હોય, માતાજી જોડે પૂરી કરાવી હોય ને, તો પહેલા એ માતાજીનું બનવું. તો આ તમે તમારી માતાના બનો ને, તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો, હું શીખવાડું એમ. જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું ચેરી લાડ કરું છું, મારા દીકરાના 24 કલાક હું હારોહાર રહું છું, એવી રીતે તમારી માં 24 કલાક તમારી જોડે ના રાખું, મને મેલડીને કહેજો. પણ પહેલું સ્ટેપ શું છે? માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને, એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાઈ હોય ને, તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપ, તમને આ પોહાય? તો કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને, એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ, તમારી અંદર દયા ભાવના નહીં ને, તો મને માતાને તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડીથી મોડીને હાથી ઊંધીના જે જનાવર જીવ જંતુ છે ને, એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો હશે ને, એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવું બધું થતું હોય ને, તો પેલા આ વાતે સુધરી જવું. મારા સાનિધ્યમ કઈક સુધરી જશે, પણ આજ નવા ઘણા આયા છે. જો તમને ચાલતું ના હોય ખાધા વગર, તો 2 હાથ જોડું છું, મારા પારે ના આવતા. કામ નહીં કરું તમારા, કદાચ સુધરવું હોય તો હું કામ કરી આલીશ, તમારી માતાને કગરીને કરી આલીશ. પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય, તો હું માતા 2 હાથ જોડીને જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ. આ રેણી કેણી નીતિ નિયમો બતાવીશ, જેમ કે તમારી કુળદેવીની રજા છે ને, તો હું કામ કરવાની છે. તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં, બહુ મોસ મટન ખાધું, બહુ અત્યાચાર કર્યા, તું ભલું ના કરતી, આ એમના કર્મોની સજા મળે છે. અને જેના કર્મો કદાચ વેટી લે ને, એને મારા જેવી માતા હોય ને, તો એને અદબ વારીને ઊભું રહેવું પડે. તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા છે, તો કહે છે કે હા માતાજી તમે કીધું ને, તો આજથી બંધ. તો હું માતા એવું કહીશ કે બંધ કરો ને, ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની, કોઈ મહેમાન ના તો ગમે તો જાવ, તો મને માતાને એવી પ્રાર્થના કરજો કે માં આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન ના અડે, એનું ધ્યાન રાખજે. તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેકને કહીશ કે મારી મોસ મટન નહીં, પણ ઈંડા તો ખવાય ને.
આવી તર્ક બુદ્ધિ કોઈ વાપરતા નહીં તો મારા વધારે ગુનેગાર બનો છો. કોને ઉલ્લુ બનાવો તમે? અમુક કે માડી હું રવિવાર નહીં ખાતો, હું શનિવાર નહીં ખાતો, અમુક કે હું મંગળવાર નહીં ખાતો, અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ, આપણે તો શનિવાર પાડીએ, આ શનિવાર આપણે ના ખાઈએ, આડા દિવસ હોય તો ચાલે. અરે ગોડાઓ તમે કોના છેતરો છો? વાતાવરણ છેતરો છો? ભગવાનના છેતરો છો તમે? ખવાય ખરું? તમે હિન્દુ નહીં? ના પાડો હા પાડો. અહીંયા જોરથી બોલો. હું બહુ ઉંમર લાયક માતા છું, વર્ષો પછી જાગૃત થઈ છું ને એટલે મને ઓછું સંભળાય છે. તો આ ખાલી શરૂઆત કરશો, પહેલું પગથિયું. હવે બીજું પગથિયાની વાત કહું કે જેના ખરેખરમાં કુળદેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે, આજ મોટા મોટો પ્રશ્ન. મારી અમે કમાઈએ છીએ તો ખૂબ, પણ અમારા ઘેર રહેતો આમ કમાઈને લાવીએ મહિનો થાય નહીં, અને મારી મહિનો આવ્યો ના હોય, પગાર આવ્યો ના હોય, અને એ પહેલા તો મારી કંઈક નું કંઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે. એવું થાય છે ને? હા, તો એમ જ માણસ ટેન્શનમાં રહે છે રાતો રાત. પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે, પણ આ બધાની હરખી વાત છે. આ દરેકના જીવનમાં આ તાર ચાલે છે. એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય, એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો, ખાવા બનાવો છો ને ઘેર, દાળ ભાત પૂરી શાક જે બનાવો એ, તો એને ભોણું ધરાવવાનું રાખજો. અને પછી ધરાઈ પેલા બનાવી થાળીમાં કાઢી અને એની આગળ જવાનું. ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય, એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે, માં સ્વીકાર કરજે મારી કુળદેવી. જો ખાલી તમારી માને આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે. એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે, તો આ રીતે કામ કરે છે. હું માતા આ રીતે કામ કરું છું, બરોબર? હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં તો ખાવાના છે, એવું નહીં કેતા? હા, તો તમે મને પેડા ધરાવશો તો હું તો અહીં ખાઉં છું, ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી મોનતા? તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે, અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે. એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડમાં ફોટામાંથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું. નહીં, તમે ભાવથી આલ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે. હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો. તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા. કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો, વાપર્યું છે ને? એઠું ખાવાથી ગુણો. તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે, કોનું એઠું પાણી પીને આવ્યો છું, કે નહીં? એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી, એઠું પીવાથી ગુણો એના આવા આવે ને, તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય, એ પ્રસાદ બની જાય. અને એ જ પ્રસાદમાં લાવી અને તપેલું હોય, તપેલો હોય એમાં નાખી અને બધા પરિવારને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદનું કામ કરી જાય. કહેવાય છે પ્રસાદમાં ભલા દુઃખ મટી જાય છે. આ મારા સાનિધ્યમાં અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને, અમને પેટમાં પથરી હતી માં નીકળી જાય. કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદથી અમને ઘણું બધું ભલું થઈ ગયું. તો મારો પ્રસાદ છે ને
એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે? તો તમારી અંદર જે કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે અંદર, કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે, તો એનો નાશ થાય કે નહીં? પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે, આપી દે. હવે ત્રીજી વાત રહી કે મારી હાથે આજથી કીધું એટલે